બોલ ને કંઈક વાત તો કર તું. આપણે અહીંયા આવ્યા છીએ તો મોઢું ચડાવીને બેસવાથી શું થવાનું છે? નથી મારે કોઈ વાત કરવી તારી સાથે. નથી ખબર પડતી તને? અરે બકા, શું કામ ગુસ્સે છે? મને કહેતો ખરા શું શું કામ? શું કામ ગુસ્સે છું? આઈ નો કે કઈ વાતનો ગુસ્સો છે, બટ રહેવા દે, તને કઈ ખબર જ નથી હોતી. નહીં ભેગું થાય મને ખબર છે, પણ છતાંય તે તું જાણું છે ને મારી. હા ચાલ, મારી વાત નહીં માને તો કોની વાત માનીશ તું? તું માને છે મારી વાત? તું મને છે ને સીધી રીતે કહી દે કે તારે કરવું શું છે. તું મને તારા ઘરે લઈ જવાનો છે કે નહીં, લગ્ન કરવાનો છે કે નહીં? અરે બકા, મને તું જ જોઈએ છે. મારે તારી સાથે જ રહેવાનું છે. તું કદાચ ના પડીશ ને તો પણ હું તને છોડવાનું નથી. એટલે ખોટી રીતે મારી સાથે બીજી કોઈ વાતની માથાકૂટ તો કરતી જ નહીં. તો ચાલ જઈએ આપણે તારા ઘર, તારા મમ્મીને મળી લઈએ. મારી ઘરે આવીને શું કામ છે અત્યારમાં? જો બધું મારું જે બનાવેલું છે ને ગોઠવેલું એ બધું વિખાઈ જશે. શું ગોઠવેલું? જાનું, તું જાણે છે ને કે હું એક ડીલની રાહે છું. ખાલી એક મારી ડીલ પતી જવા દે, મારી પાસે પૈસા આવી જવા દે. પૈસા આવે એટલે મારી ગાડી આવી જશે, 4 વ્હીલ યુ નો. અને એકવાર 4 વ્હીલ આવી ગઈ ને પછી બીજા જ દિવસે હું તારી ઘરે, બીજા દિવસે શું કામ, એ જ સમયે હું સીધો 4 વ્હીલ લઈને તારી ઘરે આવીશ, તારો હાથ તારા ભાઈ પાસેથી માગીશ અને તને લઈને જતો રહીશ. કેટલાક બહાના બતાવીશ? આ હર વખતની તારી સ્કીમ છે ને, હવે મને ખબર પડી ગઈ છે. હવે તારી એક ખોટી વાતમાં હું નથી આપવાની. ડાર્લિંગ, આ બાનું નથી, હું સિરિયસલી તારી સાથે સાચું કહી રહ્યો છું. તું એ કે ને કે તું ખરેખર પ્રેમ કરે છે કે નથી કરતો? બકા, પ્રેમ કરું છું યાર. તારી સિવાય મારી લાઈફમાં બીજું છે કોણ? તું કે ને મને. મને શું ખબર? અરે તને ખબર હોય કે ના હોય પણ નથી કોઈ. હા ચાલ, મૂડ સરખું કર આપણે. બકા પ્લીઝ યાર, તું આવું કરીશ તો મારું શું થશે? વિચાર કર્યો છે ક્યારે મારો? ઓહ, એટલે બધો વિચાર કરવાની જવાબદારી મારી જ છે, મારે જ બધું વિચારવાનું. તું મારા માટે વિચારે છે? તારા માટે વિચાર કરું છું એટલા માટે તો તને કહું છું કે આ એક ડીલ પતી જવા દે ને, મારી પાસે થોડા પૈસા તો આવી જવા દે. એક મિનિટ, 4 વ્હીલ ને, આ ડીલ ને અને આપણા લગ્નને શું લેવા દેવા છે? 4 વ્હીલ નહીં આવે ને તોય વાંધો નહીં. તમ તારે તું આવ, મને રિક્ષામાં લઈ જઈશ ને, એસટી બસમાં લઈ જઈશ ને તારા ઘરે, તોય મને ચાલશે. સપનું છે મારું. મારું ડ્રીમ હતું કે મારી પાસે પહેલી કાર આવે ને તો એ કારની સાથે હું મારી મહેબૂબાને લેવા જઈશ. અમે બંને એ કારની સાક્ષીએ લગ્ન કરીશું. તો તું સમજ ને, મારી લાઈફમાં કાર આવી જશે એટલે તું પણ આવી જ જઈશ. પહેલા તારા મમ્મીને તારા ઘરે વાત તો કર. તારાથી એ નથી થતું. 4 વ્હીલ તો પછીની વાત છે. જો એક કામ કર, તારું સપનું છે ને 4 વ્હીલનું, તો જ્યારે 4 વ્હીલ આવી જાય ને ત્યારે જ આપણે મળીશું. ત્યાં સુધી મને નથી લાગતું કે આપણે મળવાની કોઈ જરૂર હોય. ના ના બકા, જરૂર છે. આઈ નીડ યુ. હા, ત્યાં સુધી થોડો કંટ્રોલ કર અને ગુસ્સે નહીં થા. હું કરું છું ને અરેન્જ. હા, એક જ દિવસ, ખાલી એક દિવસનો સમય આપ, હું કરું એક છું. દિવસ પછી મળીશું તો. બકા જો મારી વાત સાંભળ. ઓ જાનુ, એ યાર, શિટ. ભાઈ તમે? હા હું પણ. આ કોણ છે? ફૂલજડી. ફૂલઝડી નહીં પણ કોણ છે એ કે ને? અરે મારી મહેબૂબા છે. મહેબૂબા વાળો સામું તો આ વલી બીજી કોણ ફાલ્ગુની એ કોણ છે? બીજી મહેબૂબા છે. તને કઈ શરમ આવે છે? શરમ એમાં શું આવે મોટા ભાઈ? હવે બેમાંથી એક જેમાં મારો મેળ આવશે એની સાથે બધું ગોઠવીશું. ત્યાં સુધી બંનેને રમણ ભમણ, બંનેને લબડાવીશ. સાનું મનો રે તું, આ ધંધા ન કરાય. હવે ધંધાની કોઈ વાત જ નથી. આમ પણ આપણી સાથે એકાદો ઓપ્શન તો હોવું પડે કે નહીં? આ એકાદો ઓપ્શન છે, બેમાંથી કોઈ પણ મને જે વધારે યોગ્ય લાગશે એની સાથે હું મેરેજ કરી લઈશ. અત્યારમાં તો બંનેને આજકાલ કરું છું. અને આમ પણ મોજ મળે છે તો મજા લેવામાં શું વાંધો છે? તને આ મારે હવે કઈ ભાષામાં સમજાવ? આ બધું ખોટું કહેવાય. એકારે 2 છોકરીઓને તું વિશ્વાસઘાત કરી. અરે મોટા ભાઈ, મને લાગે છે કે તમને એક વાતનું ટેન્શન છે કે મારી પાસે બબ્બે છે. તમે મારી કરતાં મોટા છો ને તમારી પાસે એકેય નથી. મને લાગે છે કે કઈ વાંધો નહીં, ટેન્શન ના લો. એકને છોડું ને પછી એકને તમે પટાવજો, ભાભી બનાવજો મારી, મને કઈ વાંધો નથી. મારે એમ નથી ભાભી બનાવવી. તારી યારે એ મતલબમાં હોય ને એને હું પછી મારે ઘરમાં બેહારું એમ. હું સેટિંગ કરાવી દઈશ ને, મારી બધી વાતો માને છે બંને. તું જો ને તું. અરે શું જોઉં? ઓ મોટા ભાઈ, ક્યાં બિચારા મોટા ભાઈ નારાજ થઈને જતા રહ્યા. મને લાગે છે કે આજે ફાલ્ગુનીથી કામ ચલાવવું પડશે.
ફાલ્ગુનીને જ ફોન કરીને બોલાવું ચાલ. આવી ગયો? હા આવી ગયો. ક્યાં ગયો તો? બહાર ગયો તો ક્યાં બહાર ગયો તો? મજા કરવા. મજા? તારે જીવનમાં એક જ ધંધો છે, મજા કરવાનો, બીજું કઈ કામ જ નથી કરવાનું. અરે મમ્મી કામ હતું એટલા માટે તો બહાર ગયો તો. હવે શું તમે પણ તો સીધો જવાબ નથી દેવાતો? તમે ઊંધી સીધી રીતે સવાલ પૂછતા હતા, મેં તમને કઈ પૂછ્યું? હવે છોકરો ઘરે આવ્યો છે તો આટલી બધી ઇન્ક્વાયરી કોણ કરતું હશે મમ્મી? કારણ કે શું કારણ કે? ઘરમાં છે ને ફાલ્ગુની આવી છે. ઘરે આવીને બેઠી છે? ક્યાં આવીને બેઠી છે? પણ તું તારો ટાટિયો ઘરમાં નથી નાખતો. હું તને ફોન કરવાની હતી ને કર્યો તો પણ તારો ફોન છે ને નેટવર્ક ની બહાર હતો. એવા તો કઈ જગ્યા પર હતો કે નેટવર્ક બહાર હતું? ખૂણામાં. ગાર્ડનનો ખૂણો છે કે નહીં ત્યાં હતો. હું ત્યાં સાફ સફાઈ અભિયાન ચાલતું હતું આજે, એટલે સાફ સફાઈ અભિયાનમાં થોડીક મદદ કરવા માટે ગયો તો. બધું આ ખરું કહેવાય, આ સરકારે સારું સ્વચ્છ અભિયાન કાઢ્યું છે, તો સ્વચ્છ ભારત મિશનની અંદર તમારો દીકરો છે ને એ યોગદાન આપી રહ્યો છે. દેવાંગ, હા હવે તારું ભાષણ બંધ કર ને તો સારું. આ તું જે વાત કરે છે ને, પાટિયા ગોઠવે છે ને વાતના, એમાં મને કઈ ટપો નથી પડતો. એટલે મહેરબાની કરીને તું મને કહી દેજે કે સાચું ગયો તો ક્યાં તું? સાચે જ સ્વચ્છ ભારત મિશનની અંદર સાફ સફાઈ કરવા માટે ગયો તો. ફાલ્ગુન એવું કહેતી હતી કે દેવાંગ મારો ફોન રિસીવ નથી કરતો અને એટલા માટે થઈને જ એ ક્યાંની ઘરમાં બેઠી છે. મેં એને મેસેજ કર્યો તો પણ ડોબી જોવે તો ને, જોતી જ નથી ફોનમાં. મને તો લાગે છે કે આ ફોન સિવાય બીજું કઈ કામકાજ છે જ નહીં આને. ફાલ્ગુની ડોબી છે અને ફોન સિવાય ફાલ્ગુનીને કઈ કામ નથી. કદાચ અશોક ગાંડો હશે ને ડોબો હશે. કેમ કેમ શું કર્યું વળી પાછું મોટા ભાઈ? અશોક કહેતો હતો કે તું કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે. કદાચ એના માટે થઈને ગાર્ડનના કોઈ ખૂણે ગયો હશે તું. તો ભાઈ જે કે દુશ્મન છે એ જ સમજાતું નથી. કેમ શું બબડે છે? જેલેસી ફીલ થાય છે મોટાને. આ મોટાને જેને હું બબ્બે છોકરીઓને લઈને ફેરવું છું ને એ સહન થતું નથી. મૂરખનો સરદાર થા નહીં અને કઈ જીવનમાં સારું નથી. એક બાજુ ફાલ્ગુને પ્રેમ કરે છે અને એક બાજુ બીજી છોકરીને લફરામાં પડ્યો છે. શરમ જેવું છે કે નહીં તને? દામિની નામ છે એનું. પ્રેમ કરું છું બંનેને, એક સરખો પ્રેમ છે મારો. ટ્રુ લવ છે બંને, ટ્રુ લવ. એક મ્યાનમાં છે ને બે તલવાર ન હોય, ખબર છે તને? મારું મ્યાન જ મોટું છે તો પછી બે તલવાર રાખી શકું. જો દેવાંગ, આ મજાકની વાત નથી. જીવન જીવવાની કળા છે ને ખોટી છે તારી. પણ મને કોઈ ફરક નથી પડતો. પ્રેમ એ પ્રેમ કહેવાય. તને છે ને ફરક ન પડતો હોય તો કાંઈ નહીં, પણ આ ઘરમાં મને વધારે ફરક પડે છે. જો મમ્મી અત્યારે મને બંને ગમે છે, બંને સાથે પ્રેમ છે, બંનેની સાથે હું રહું છું. તો બંને સાથે લગ્ન કરીશ? તમે સાંભળી જ નહીં મારી પૂરી વાત. ભવિષ્ય મારું બેમાંથી કોઈ એકની સાથે લખાશે અને એ પણ સુંદર મજાનું લખાશે. પણ જ્યાં સુધી મને બેમાંથી કોણ ગમે છે, કોની સાથે વધારે સારું રિલેશન છે મને ખબર નથી પડતી, જ્યાં સુધી મને સમજાતું નથી ત્યાં સુધી હું બંનેની સાથે એવી જ રીતે રહેવા માંગુ છું કે જાણે બંને મારી પ્રેમિકા છે. વાહ! અને આ વાત જો છાની છુપી ફાલ્ગુની સાંભળીને તો તારો વારો ચડી જશે. અહીંયા નથી ઊભી ને આટલામાં કશે. જો મમ્મી આવું હોય તો તમારે આવી બધી વાત કરાવાય જ નહીં. એક તો પેલી ઘરે આવીને બેઠી છે ને ઉપરથી તમે જો કે ઘરે દીકરાને બેસાડીને આ બધું પૂછે છે. ઉપરના માળ પર છે ને રૂમમાં બેઠી છે એટલે નીચે સંભળાય ને. ઉપર છે પણ મને લાગે છે કે એકને મળીને આવ્યો છું ને બીજીને અત્યારે મળીશ ને તો ભેગું નહીં થાય. મમ્મી હું ઘરે આવ્યો છું એના વિશે તમારે ફાલ્ગુનીને કઈ વાત જ નથી કરવાની. એટલે તું આ વાત છુપાવવા માંગે છે કે તું ઘરે જ નથી આવ્યો? હા હવે તમને ખબર છે, મને ખબર છે, એને થોડી ખબર છે. એ તો ઉપર બેઠી છે ને. ખરેખર આ તારા લફડામાં છે ને હું ગાંડી થઈ જઈશ. મમ્મી તમારો દીકરો આમ છે ને તમારે શાબાશી આપવી પડે કે લોકોને અહીંયા એક નથી મળતી. હે લોકો જેને ચપ્પલના તળિયા ખસી નાખે તોય નથી મળતી. અને લોકો મને નહીં, આપણા ઘરમાં અશોક જ છે ને. હા એને તો બિચારાને મને લાગે આ જન્મે જેટલા ચપ્પલ ઘસવા ને એટલા ભલે ઘસી નાખે, બાકી ભેગું નહીં થાય. અને મારું જો એકને છોડીશ તો બીજીને છોડીશ તો હજી કાંઈક શરમ કર, કાંઈક શરમ કર. નાકાન છે કે નહીં તારામાં? મમ્મી લાઈફ કહેવાય, લાઈફ એકવાર મળે. અને આમ પણ ગમે તેવી છોકરી સાથે થોડી લગ્ન કરાય. બેમાંથી જે સારી હશે એને મારી લાઈફમાં સ્થાન આપીશ. તું છે ને જા અહીંયાથી. તો જાવ જ છું, મારી પાસે સમય નથી ફાલતુનો. પણ હવેનો બધો કો તમારા ઉપર છે. જો ખબર પડી ને તો તમને તમારા સગા દીકરાના સમ છે, સગા દીકરાના સમ અત્યારે આપું છું. અત્યારનું બધું તમારે સાચવવાનું છે બસ.
સાચવી લેજો. જાઉં છું હા મમ્મી. ઓલ ધ બેસ્ટ. બેટા ફાલ્ગુની શું ક્યાંની રસોડામાં કામ કર્યા કરે છે? અરે જ્યારે તમને મળવા આવું તો 2-4 કામ કરી આપું તો તમને એ સારું લાગે ને. પણ અત્યારથી આ રસોડાની જવાબદારી લઈશ હે? મેં તને ના જ પાડી હતી કે તું આ રસોડામાં ન આવ, તું રૂમમાં જઈને આરામ કર. અરે કેવી વાત કરો છો આંટી. આજે નહીં તો કાલે આ બધી જવાબદારીઓ મારી જ તો છે. હા, એ વાત પણ સાચી છે કે આજે નહીં તો કાલે પણ આ જવાબદારી તારી જ છે. પણ અત્યારથી અને આવા કપડાં પહેરીને રસોડામાં કોઈ જોઈ જશે કે હજી બહુ થઈ નથી ત્યાં સુધીમાં તેને કામે વળગાડી દીધી. ક્યાં કોઈ જોવાનું હતું? તમે પણ કેવી વાત કરો છો અને આમ કઈ ચિંતામાં હોવ એવું લાગો છો. ના કઈ થયું છે? અને હા, મેં દેવાંગનો અવાજ સાંભળ્યો હતો. એ આવી ગયા છે? દેવાંગ ફાલ્ગુની દેવાંગ નહોતો, એ તો અશોક હતો. અને ખબર નહીં આ દેવાંગને ક્યારનો ફોન કરું છું પણ ફોન ઉપાડતો જ નથી. મારા પણ ફોનના કંઈ જવાબ નથી આપતા. ખબર નહીં ક્યાં ફસાયા હશે. હા, કંઈ નહીં, આવશે. કંઈ કામમાં હશે. આ કેટલી વાર કીધું છે કે ફોન લઈને જાય ને સાથે તો ગમે એનો ફોન આવે તો રિસીવ કરી લેવાનો, પણ સમજતો જ નથી. હા, તમે શાંત થઈ જાઓ ને. તમે કેમ આટલો ગુસ્સો કરો છો? આવી જશે દેવાંગ. હું પાછો ફોન કરી લઈશ ને એને. હશે હવે કંઈ કામમાં હશે. અને આમ પણ ખરેખર આ પહેલેથી જ્યારનો આ કોલેજ કરતો હતો ને ત્યારે પણ આવું જ કરતો હતો. ક્યાંક કેન્ટીનમાં એ દોસ્તોની સાથે તો પણ ફોન નહોતો રિસીવ કરતો. એ ફંક્શનમાં જતો રહે કીધા વગરનો. બોલ. એનું એવું જ છે. કંઈ નહીં, હું આવી જઈશ ને પછી એને સીધો કરી નાખીશ. હું શું કહું કે બીજું કંઈ કામ બાકી હોય તો કહી દો ને, એટલે પતાવી દઉં. ના ના બેટા રહેવા દે ને. હવે હું કરી નાખીશ. હવે કેટલું કામ કરીશ. પણ તારી સાથે એક વાત કરવી છે. હા, બોલો ને આંટી. કેટલા સમયથી તમારા બંનેનું રિલેશનશિપ ચાલી રહ્યું છે તો તારા ઘરે કંઈ વાત કરી કે નહીં? જો મારા ઘરે તો કોઈ ના પાડે એવું છે જ નહીં. અને મેં દેવાંગને કેટલી વાર કીધું છે કે હું મારા ઘરે વાત કરી લઉં અને એ લોકોને તારા ઘરે વાત કરવા માટે મોકલું. પણ દેવાંગ છે ના જ કયા કરે છે. હમણાં નહીં, મારો બિઝનેસ સ્ટાર્ટ થઈ જાય, હું થોડોક સ્ટેબલ થઈ જાઉં. કેમ કે બુદ્ધિ વગરનો છે એટલે. કેટલી વાર એને કીધું છે નાક વાઢીને કે તને કોઈ છોકરી ગમે છે તને હા પાડી દે. અને જ્યારે તારી વાત કરીને તો મેં એમ જ કીધું કે તું એક વાત આ નિર્ણય લાવ કે તું ત્યાં જઈને વાત કર. એવું હોય ને તો હું જઈ આવું. પણ એ સમજતો જ નથી. કહે છે કે હમણાં શાંતિ રાખો, હમણાં શાંતિ રાખો. પણ કેટલીક શાંતિ હોય પછી. સાચી વાત છે. હું પણ એ જ વિચારું છું કે ઘણો સમય થઈ ગયો. હવે તો લગ્ન માટે વિચારવું જોઈએ. અને કાલે ઉઠીને મારા ઘરે પણ લગ્ન માટે વાત ચાલુ થશે તો ત્યારે પછી હું શું જવાબ આપીશ? એના કરતાં એકવાર તમે લોકો ક્યાં તો મારા ઘરે આવી જાઓ અથવા તો હું મારા ઘરે વાત કરી લઉં. મારા ઘરેથી તમારા ઘરે વાત કરવા આવી જાય ને તો આગળ લગ્નની વાત થાય. પણ આ દેવાંગ માને તો ને. અને ન માને ને તને છે ને ફોર્સ કરજે કે મારે લગ્ન કરવાના છે. જો તું લગ્ન નહીં કરે ને તો મારા મમ્મી પપ્પા બીજે ક્યાંક લગ્ન કરી દેશે મારા. કહ્યું હતું પણ તમને ખબર છે ને કે એના પર થોડો એ ગુસ્સો કરીએ ને તો એ આપણી પર ડબલ ગુસ્સો કરે. એટલે એને ગુસ્સાથી તો કંઈ સમજાવાય જ નહીં અને પ્રેમથી તો સમજાવીને હું થાકી ગઈ છું. હવે તમે જ કહો શું કરું હું પણ. એ વાત પણ સાચી છે. જો મારું નથી માનતો તો તારું ક્યાંથી માનવાનો? પણ ગમે એમ થઈ જાય. મારે દેવાંગના લગ્ન થઈ જાય ને એટલે મારા ઘરમાં વહુ આવી છે ને મારે શાંતિ થઈ જાય. આ બંને દીકરાઓ લગ્ન કર્યા વગરના છે અને ઉંમર લાયક થઈ ગયા છે. સમજ નથી પડતી કે એક વહુ આવી જાય ને તોય શાંતિ. ચિંતા નહીં કરો, હું છું ને. હું દેવાંગને સમજાવીશ. અને તમારે કંઈ પણ કામ હોય કે કંઈ ઇમરજન્સી હોય હું તમારા માટે વહુ જેવી જ તો છું. મને ફોન કરી લેવાનો એટલે હું આવી જઈશ. વહુ જેવી નહીં પણ તું આ ઘરમાં લગ્ન કરીને આવીશ ને તો તને દીકરીની જેમ રાખીશ. એ તો મને ખબર જ છે. અને મને પણ એ જ ઉતાવળ છે. ખાલી આ દેવાંગ માની જાય ને એટલી જ વાટે બેઠા છીએ. માની જશે. અને એવું હશે ને તો હું કઈ ભગવાનની માનતા લઈશ કે મારો દીકરો દેવાંગ માની જાય લગ્ન માટે. માની જશે. ગમે એટલું એને કહીશ ને તો ખબર નહીં એકનો બે જ નથી થતો. એના મનમાં આવે ને એમ જ કરતો હોય છે. જિદ્દી છે થોડા પણ સમજુ પણ છે. જે પણ કાંઈ કરશે ને એ સમજી વિચારીને જ કરશે.
એ ચાહે છે ને કે એને બિઝનેસ કરવો છે, સ્ટેબલ થવું છે, તો એની વાત પણ કંઈ ખોટી નથી. અરે પણ સ્ટેબલ તો લગ્ન પછી પણ થવાય ને બિઝનેસમાં, પણ સમજતો નથી. કંઈ નહીં, ચિંતા નહીં કરો, હું સમજાવીશ. થોડું કામ બાકી છે, રોટલા ઘડવાના છે, એ પતાવી દઉં. જા તું રૂમમાં જઈને આરામ કર, હું રોટલા ઘડી નાખીશ. જા. અરે હું કરી દઉં છું ને. કીધું ને તને મારા સમજે. જા. ઠીક છે. હમ. સોરી. દામિની. ફાલુ. યસ. ફાલુ. ક્યાં હતી? અહીંયા જ હતી. તું ક્યાં હતી? અહીંયા જ છું. પણ કેટલો સમય થઈ ગયો નહીં? હા, સ્કૂલમાં સાથે હતા ને, હવે બહુ ચેન્જ આવી ગયો તારામાં. મારામાં? તારામાં ચેન્જ આવી ગયો છે એમ કે? પહેલા મને એમ કે કેમ છે? મજામાં? મજામાં મજામાં. તું કેમ છે? બધું બરાબર ને? બધું જ બરાબર. આ જો ને 10મું પત્યું ને પછીથી તું તારા રસ્તે ને હું મારા રસ્તે. એટલે કે આપણે સ્કૂલમાં એટલી બધી વાત નહોતા કરતા ક્લાસમાં. તું રહી ટોપર, બધા ટોપરની સાથે બેસતી હતી અને હું બેક બેન્ચર મારા ગ્રુપ સાથે રહેતી. પણ આપણે ક્લાસમાં હતા, આજે જોઈને આનંદ થાય છે તને? મને પણ ખૂબ જ આનંદ થાય છે. ઘણા વર્ષો પછી મળ્યા નહીં? શું ચાલે છે લાઈફમાં? બધું બરાબર? લગ્ન કર્યા કે નહીં? ના રે ના, વિચાર તો છે કરવાના પણ થયા નથી. તું કે તને જોઈને લાગતું તો નથી કે તે લગ્ન કર્યા હોય, બટ છતાંય કર્યા લગ્ન? ના ના, તારી જેમ જ બાકી છે. વિચાર ચાલુ છે પણ હજી બાકી છે. બસ તો હવે કરી લે. કરી લઈશ ને. છે છોકરો ગમે છે, એની સાથે લગ્નની વાત ચાલી જ રહી છે. હવે બધું ઓકે થઈ જાય એટલે લગ્ન કરી લઈશું. 1 મિનિટ, એટલે કે તે છોકરો પણ ગોતી લીધો છે, લવ મેરેજ કરવાની છે? યસ ઓફ કોર્સ. અને તારું તારું શું છે? આ હા, લાગે તો એવું છે કે મારી ફ્રેન્ડ લવ મેરેજ જ કરશે. એવું જ કંઈક. કરવા તો મારે પણ લવ મેરેજ જ છે. એકચ્યુઅલી આઈ લવ સમવન, પણ યુ નો લગ્નની વાત હજુ નથી ચાલતી. પણ લાગે છે કે બસ હવે થોડા સમયમાં થઈ જશે. હા, તો ફોટો તો બતાવું. હા, હું પણ તો જો કેવા દેખાય છે. રૂબરૂમાં જ મળાવીશ. હવે તો એમ પણ તું મળી ગઈ છે ને, તો મને લાગે છે કે જે સ્કૂલ ટાઈમ પર આપણી ન જામી ને એ હવે જામશે. સાચી વાત છે. ત્યારે તો આપણે એટલી વાત નહોતા કરતા, પણ હવે એવું લાગે છે કે મળવા મૂકવાનું રાખશું. નંબર તો આપ. તારો નંબર પણ નથી મારી પાસે. હા લાવ. ફોન કરજે પાછી, હવે ભૂલી ના જતી. અરે હમણાં જ મેસેજ કરી દઉં છું, એટલે તું પણ નંબર સેવ કરી લેજે. બીજું શું ચાલે? અત્યારે શું કરે? જોબ યા? જોબ તો નથી કરતી, પણ વિચાર હતો કરવાનો. પણ ભાઈએ ના પાડી. કહ્યું કે બસ થોડો સમય છે, પછી તો તારે લગ્ન કરીને જતું રહેવાનું છે. તને તો ખબર છે ને, જો કે તને તો ક્યાંથી ખબર હોવાની. યુ નો મારો ભાઈ એ એવું કહે છે કે તારે છે ને નોકરી કરવાની જરૂર નથી, હું છું ને હું બધું જોઈ લઈશ. હા, એ તો છે. એમ પણ છે ને, આ ભાઈ અને બાપા હોય ને ત્યાં સુધી છે ને આપણે નોકરીની કોઈ જરૂરત જ નથી હોતી. પણ આ તો આપણે એટલા માટે જોબ કરતા હોઈએ કે આપણે આપણા પગ પર ઊભા રહી શકીએ. મારે પણ કરવી છે, પણ મારા ઘરમાંથી પણ ના પાડે છે. અને ઇવન મારો BF યુ નો એ પણ ના પાડે છે કે તારે જોબ કરવાની શું જરૂર છે, હું જ કાંઈક બિઝનેસ કરવા માંગુ છું એટલા માટે. સારું કહેવાય ને, તને કોઈ સારો છોકરો મળી જાય, તું એની સાથે સેટલ થઈ જાય, પછી એક કામ કરીશું, હું અને મારા હસબન્ડ, તું અને તારા પતિ, આપણે લોકો સાથે બહાર જઈશું. ચોક્કસ, કેમ નહીં. બસ એમ માની જાય ને તો બહુ છે. આમ તો એના મમ્મી પણ રાજી છે, એના મમ્મીને પણ હું ગમું છું. ઘણીવાર એમના ઘરે પણ જાઉં છું. અત્યારે એમના ઘરે જ ગઈ હતી. પણ એ મારો બિઝનેસ સેટલ નહીં થાય, હું પોતે સ્ટેબલ નહીં થાઉં ત્યાં સુધી લગ્ન નથી કરવા માંગતો. બસ એ જીદ પકડીને બેઠા છે. એક કામ કરીએ તો આપણે લોકો હમણાં મળવાનું ગોઠવીએ તો આજકાલમાં જ. કેમ નહીં? એ બાને આપણે ગ્રુપ પાર્ટી થઈ જશે, મજા આવશે. ડબલ ડેટ. શ્યોર શ્યોર. તો આપણે પછી મળીએ. એક કામ કરું, હું પણ છે ને એની સાથે વાત કરી લઉં, તું પણ વાત કરી લે. હા ચોક્કસ, હું હમણાં જ એને ફોન કરી દઉં. હા ને? ચાલ મળીએ. મળીએ. બાય. ટેક Bye. કેર. માનતી કેમ નથી? આજે તો છે ને વાત કરવાની જ છે. નહીં સારું લાગે યાર. તું મમ્મી નથી, મમ્મી ઘરે જ નથી. ચાલો હાલ જઈએ આપણે. શાંતિ રાખ. કેમ ઘરે નથી? તમે લોકો ઘરમાં બહાર જાઓ તો તાળા ન મારો,
એમને વયા જાઉં? ટેવ જ નથી મમ્મીને. મમ્મી તાળું જ નથી મારતા. મમ્મીને વિશ્વાસ એટલો કે અમારા ઘરમાં ચોરી થશે જ નહીં. હા તો તારો ભાઈ એ તો હશે ને. મોટા ભાઈ ઘરમાં રહેતા જ નથી. મોટા ભાઈ મોસ્ટ ઓફલી ઘરની બહાર જ રહે છે ને ક્યારેક એક મિનિટ, કઈક અવાજ તો આવ્યો ઘરમાંથી. બિલાડી. કોણ છે? બિલાડી જે અવાજ નહીં કર, બિલાડી બહાર આવશે. અવાજ નહીં કર. બિલાડી બહાર આવશે? હા, ચાલ 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 ચાલ. અરે પણ ઊભું તો રે. બિલાડીને ઉધરસ? કોણ છે? કોઈ ચોર તો નથી ને? અરે કોણ આવ્યું છે? દેવાંગ ક્યાં ગયો તો બેટા? આંટી સોરી. આંટી બેસો બેસો મારી માં, બેસો. હા કોણ છે? મમ્મી તું તો કહેતો હતો ને કે મમ્મી ઘરે નથી. મી તું કોણ છે? અને દેવાંગ આ બધું શું છે? આ કોણ છે? હું એ જ કહું છું કે આ બધું શું છે. શાંતિથી તમને હું કહેતો તો બિલાડી છે, બિલાડી છે, સંભળાતું નહોતું? તારી સાથે તો છે ને હું પછી વાત કરીશ. એટલે તારી બાને તે બિલાડી કહી દીધી એમ ને? હું બિલાડી છું? આંટી જોયું આ આજકાલના છોકરાઓ? આંટી બિલાડી નહીં મગજ હોય. એટલે શું કહેવા માંગે તું? હું કહું છું ને તમને, કીધું તમે તો હરીને મેં કે આનો બુદ્ધિ જ નથી. તું એને કઈક ફોર્સ કરજે કે લગન કરી લે, લગન ખબર નથી પડતી. ફાલ્ગુને 10 વખત કીધું તું મેં. 2 નંબર. શું? આ 2 નંબર છે. મતલબ કે આંટી સાંભળો, હું શું કહું છું, તમે છે ને એની વાતને ઇગ્નોર કરો અને મારી વાત સાંભળો. એકચ્યુઅલી એમાં એવું છે ને કે હાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, આદાબ, સત શ્રી અકાલ, વંદે ભારત, વંદે માતરમ, ચૂપ રહે ને તું ઘડીક. જય હિન્દ. આંટી એમાં એવું છે ને કે હું અને દેવાંગ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. એ છે ને તમને કહેતા શરમાતો હતો, વાત જ નહોતો કરતો. કેટલા સમયથી હું એને કહેતી હતી કે તું તારા ઘરે વાત કરી દે, તારા ઘરે વાત કરી દે, પણ આજે તો છે ને હું એને પરાણે લઈને આવી છું ને મને ખોટું કહેતો હતો. બોલો ઈશારા શું કરે છે? મને ખોટું કહેતો હતો બોલો કે તમે ઘરે નથી. મને તો લાગે છે મોટા ભાઈ પણ ઘરે જ હશે. આ મોટા ભાઈ તમે છો ઘરે? ઓય કોઈ નથી, બહાર ગયા છે. મોટા ભાઈ બહાર ગયા છે. તું એટલે મતલબમાં તું દામિની તું આને પ્રેમ કરે છે એમ ને? નંબર 2, નંબર 1, નંબર 2 કોણ જાણે ઘરમાં શું ચાલી રહ્યું છે? વફાલ કોડ લેંગ્વેજ છે અમારા ઘરની, કોડ લેંગ્વેજ કે 1 નંબર હોય તો પાણી લાવવાનું, 2 નંબર હોય તો એને માટે ચા લઈને આવવાની. એટલે નંબર 2 ચા લઈને આવો. જાઓ. ના ના મારે ચા નથી પીવી. હા પણ આ તમે ક્યારના કંઈક બોલતા હતા એ શું કહેતા હતા? આની પહેલા બોલ્યા મને કંઈ સમજાણું નહીં. અરે પણ ઈ સિરિયલની વાત કરે છે મમ્મી. એકચ્યુઅલી સિરિયલની જ વાત કરે છે. એમાં શું છે, સિરિયલમાં ઘણા બધા મલ્ટી કેરેક્ટર હોય કે નહીં, તો મમ્મીને ક્યારેક યાદ રહી જાય કોઈ કેરેક્ટર તો એનું નામ બોલી દે. અરે પણ ઈ જ તો વાત કરું જે તું સમજે છે, પણ આ સમજ તો કેમ નથી? હા 1 નંબર, આ 2 નંબર, ભૂલી ગયા મમ્મી. મમ્મી ભૂલી તરત જાય. મમ્મીથી શું છે કે ક્યારેક ક્યારેક જે સિરિયલની વસ્તુ હોય ને એ બધી એને આમ રિયલ લાઈફમાં દેખાય. એક વાર તો બોલ, એક છોકરી આવી હતી ઘરમાં, તો મમ્મી એ છોકરીને મારી પ્રેમિકા સમજતા હતા. બોલો. ના ના આંટી એ તો હું જ છું, મારી સિવાય કોઈ નહીં. બીજી કોઈ પણ એની સાથે લગ્ન કરીને નહીં આવે એ હું જ. અને અમે બંને મમ્મી લગ્ન કરીશું, લગ્ન કરીને સાથે રહીશું. અને આમ જો મમ્મી, મારી આ પ્રેમિકા છે જેની સાથે મારા લગ્ન થશે. સમજો છો ને તમે? આની સાથે બધું સમજુ છું મારા દીકરા, હું બધું સમજુ છું. આંટી તો તમે લોકો છે ને એકવાર મારા ઘરે વાત કરી લો ને. મારા ઘરેથી છે ને લગ્ન માટે બહુ પ્રેશર કરે છે. ચોક્કસ તારા ઘરે હું વાત કરી લઈશ. ચાલો તો. અત્યારે નહીં, પછી હું આવીશ ને પછી હું વાત કરી. બેટા તું અત્યારે સહી સલામત ઘરે પહોંચી જા અને પહોંચીને ફોન કરજે. હો શાંતિથી સમય આપ, સમય આપ. મમ્મીને વિચારવાનો સમય આપ. મમ્મીથી આ ઝટકો સહન નથી થતો અને તું ડાયરેક્ટલી એમની સામે આવી છે તો વિચાર કર મમ્મીને કેવું લાગતું હશે. મમ્મીનો વિચાર કરીને આપણે મમ્મીને સમય આપ્યો બકા. મમ્મીનો વિચાર કરીને મમ્મી. હા સારું કઈ વાંધો નહીં, હું અત્યારે ઘરે જાઉં છું. ઓકે બાય ડાર્લિંગ, બાય. આવજે. ટેક કેર. બાય. શાંતિથી પહોંચી બાય આંટી. પહોંચીને ફોન કરજે. સાચવીને જજો. હો આવજે. બિચારી મારી નાની નાની ક્યુટ ક્યુટ ઢીંગલી. બસ કર હવે, હારો નથી લાગતો. કેટલી વાર કીધું છે કે આ ચક્કરમાં પડમાં. આ તારી જગ્યા પર જો અસકો હોત ને 2 તમાચા મારી દીધા હોત. શું 2 તમાચા મારી દીધા હોત? અરે મમ્મી કેમ કરીને પાટિયા બસ કર હવે. ના પાડતો તો બિલાડી છે. કોણ કરે કોણ કરે? દેવાંગ બસ કર હવે. આ તારા લખણ છે ને સુધાર. હારો નથી લાગતો તું. હદ છે આવી. ખરેખર આ દેવાંગની હદ થાય છે. કેટલી વાર સમજાવું છું પણ આ છોકરો માનતો જ નથી. આ બધી વાત હસકો આવે ને એટલે બધી વાત કરી દઉં છું, કદાચ એનાથી માને તો.
મમ્મી તારી જ રાહ જોતી હતી. તા ફોનમાં તમે રાયડું નાખતા તો શું છું છે હવે? તને હું ફોનમાં રાડું નાખું ઈ દેખાય છે, પણ ઘરમાં અત્યારે હડકતો પ્રશ્ન છે ને એ નહીં દેખાય. એટલે ઓલું ડુંબાણું દેવાંગે નાખ્યું હતું એનાથી મોટું એ આગ લાગી એની જ વાત કરો છો ને? હા, ખબર નથી પડતી 1 નંબર ને 2 નંબર. તને એક છોકરી નથી મળતી અને આ બે છોકરીને ફેરવે છે પ્રેમ કરી કરીને. એ મને પેટમાં નથી બળતું કે મને નથી મળતી ને એને બે મળી. એ તો પોતપોતાના કિસ્મત, બરોબર. પણ હવે એટલે તું દેવાંગની હારે છે એવું થયું ને? હું દેવાંગની હારે નથી, હું સત્યની હારે છું કે એને છે ને એક છોકરી ચોઈસ કરવાની હોય, હા, બે લઈને બેઠો છે. તો તારે કઈ કરવાનું થાય છે આ વાતમાં કે પછી મારે જ વહીવટ કરવાના છે એકલીને? મેં કાલે એને સમજાવ્યો હતો, બહુ સમજાવ્યો તો કે આ વસ્તુ ખોટી થાય. પણ એકનો બે નહીં થયો હોય. નથી થતો એ તો વાંધો છે. પણ છે ને મારી વાત સાંભળો, અત્યારે જે આ ઘરમાં વાત છે ને ત્યાં સુધી વાંધો નથી. જો હગાવાલામાં ક્યાંય વાત થઈ ને તો પછી મારું પત્તું હાવ કપાઈ જાય. અત્યારે ખાલી ખોટું કોઈક ફોન કરે છે ને કે છોકરી છે અશોકને જોવા મોકલજો, એ હોતે પૂરું. એટલે એને જરીક મારે, હું કદાચ મારું કહું ને તો તમને એને એમ થાય કે તમને મારથી બળેતરા થાય છે. એટલે 2 નંબરની આવી હતી ઓલી દામિની, ઓલી ધોળી હતી, હા, બે ધોળી. અમે ફાલ્ગુનીનું 2-3 વખત નામ બોલાઈ ગયું ને તે તો ભાઈને આમ ઉભરો આવી ગયો ખીજાવાનો. વાતને ગોળ ગોળ ફેરવતો હતો પણ ત્યારે ફોડ પાડી દીધો હતો. હું વાંધો હતો? વાત હજી છે ને, પણ આ એક વાતમાં સમજવો જોઈએ ને. તારા બાપને ફોન કરીને કેવું છે તમે ગમે એમ કરો, તમે અહીંયા આવ સુરત ભેગા થાવ હવે. એને રહેવા જો, એ મુંબઈમાં છે ને રેડી છે. બરાબર, એટલે ઘરમાં જે તંત્ર ચાલી રહ્યું છે તારા બાપને ખબર ન પડે છે એવું થયું ને? હા, એને ખોટી બળેતરા કરવાની. અને એને તો આ દેવાંગનું કેટલું છે ખબર છે ને. કોઈ વ્યક્તિને આપણે આમ બહુ લાગણી હોય ને બહુ પ્રેમ કરતા હોય, બરોબર, અને એ વ્યક્તિની ક્યાંક આવી વાત સંભળાય તો બહુ દુઃખ થાય છે. એટલે આ ઘરમાં આટલી મોટી ઘટના બની જાય અને થાય છે અત્યારે જે દેવાંગભાઈ કાંડ કરી રહ્યા છે એ તારા બાપના કાન સુધી વાત નથી પહોંચાડવી એવું થયું ને? હા, અને આમાં તો મને એક બીજી વાતની બીક લાગે છે. હવે કઈ વાતની બીક લાગે છે? મોટા મોટી આ વાતની બીક લાગે છે? તમને, મને ને દેવાંગને ખબર છે, બરોબર. આમાંથી બેમાંથી એક છોકરીને ખબર પડશે અને એ પોલીસ કેસ કરશે તો તૈણીને ભરી જાહે. આમાં મારો શું વાંક છે? અને તમારો મારો શું વાંક છે? તમે પહેલાથી નકરો આમ લાડ લડાવ્યો છે ને એ વાંક. ઈ તારા બાપને ફોન કરીને કે નાનકો છે પણ નાનકો જે મોટા કાંડ કરી રહ્યો છે ને અત્યારે એની બીક લાગે છે મને. નાનું પણ નાગનું બચ્ચું કહેવાય ને, એ છે. પણ તું કઈ કે હજી એમ કહું છું તને. હું કહું હવે તમને, હું કહું બોલો. હવે જુઓ, છે બધાની. મારી વાત સાંભળો. સમય છે ને, સમય એ આવે ને એટલે એને ખબર પડી જાય ને. આજ હું એને વાત કરી જોઈ બહાર જઈને, બરોબર, જો એ સમજે તો. પણ મને બીક એ વાતની છે કે બેમાંથી એક છોકરીને ખબર ન પડવી જોઈએ, બીજું કાંઈ નહીં. નકર હાવ હેરાન થઈ જાવ ને વેલ્યુ વગરના થાવ. અને સાચું કહું ને અશોક, હા, તો દેવાંગ જે કરે છે ને એને રમતમાં જાય છે, પણ આ જિંદગીનો સવાલ છે. તું કહે છે એમ કદાચ બેમાંથી એકને ખબર પડશે ને દેવાંગ કોને ચોઈસ કરશે તો પછી શું થશે? ચોઈસની વાત એક કોર રહી મમ્મી, પણ આ પ્રેમ છે અને પ્રેમમાં છે ને માણા એટલો ગુસ્સે થઈ જાય. ઘણાય તો દવા પી જાય ખબર છે ને, પણ આ બેમાંથી કઈ દવા નહીં પીવે, પોલીસ સ્ટેશન જાહે. મને એ વાતની બીક છે. જો કે આપણે કોઈને કાંઈ જીવ નથી લેવા, પણ આ દેવાંગને બધું સમજવું જોઈએ. ગુનો એ કરે ને આપણે આ એને ભણવું હતું તો હું ઊભો થઈ ગયો, બરોબર. અત્યારે એ કેટલો હોશિયાર છે અને અત્યારે હું પતી ગયું ને મારું તો. બધે ભણતર માગે. એ કે રૂપ ભલે આવું રહ્યું પણ થોડુંક ભણતર તો જોઈએ ને. જો અશોક, અત્યારે બધી વાત કરવાનો સવાલ નથી, પણ અત્યારે સવાલ એ છે કે દેવાંગને પાછો કેવી રીતે વાળવો. કાંઈ વાંધો નહીં, આનો કાંક રસ્તો કાઢશું આપણે, સમજ્યા. અને હું એને આજ મળીને વાત કરી લઈ, તમે ચિંતા નહીં કરતા. ભગવાન. ફાલુ દામિની, હાય, કેમ છે? એકદમ મજામાં. મને લાગતું નહોતું કે તું આટલું જલ્દી મારા ઘરે મને મળવાય આવી જશે. હા, એકચ્યુઅલી તને સાચું કહું ને તો અત્યારે કોઈ ફ્રેન્ડ તરીકે મારી પાસે હોય ને તો એ તું જ છે. ઘણી બધી ફ્રેન્ડ છે પણ એની સાથે મારે જે વાત શેર કરવી છે ને એ નહીં કરી શકું. તું ભલે હમણાં જ મળી હોય એટલી ફ્રેન્ડશિપ નહોતી, પણ છતાંય આ વાત છે ને મારે સૌથી પહેલાં તને કરવી છે.
તું જલ્દી બોલ ને, આટલું બધું ગોળ ગોળ શું કામ વાત ફેરવે છે? જે હોય ને ફટાફટ કે. હું છે ને આજે બહુ જ ખુશ છું. એ તો દેખાય છે, જોજે ભટકાતી નહીં. આમ આવી જા થોડી. બોલ, બહુ ખુશ છે. કેમ? તારા લગ્નની વાત નક્કી થઈ ગઈ? એવું જ કંઈક. એવું જ કંઈક એટલે શું? પણ આમ કે ને. આજે હું દેવાંગના ઘરે ગઈ હતી. દેવાંગના ઘરે એટલે દેવાંગ? મારો બોયફ્રેન્ડ. અચ્છા, તો એનું નામ પણ દેવાંગ છે? એનું નામ પણ દેવાંગ છે એટલે બીજા કેટલાકનું નામ દેવાંગ છે, અને એક સરખા નામ તો ઘણા બધા ના હોય. હા હા, તારી વાત સાચી છે, પણ કેવો કોન્ફિડન્સ છે નહીં? તારા બોયફ્રેન્ડનું નામ દેવાંગ છે, ઇવન મારા બોયફ્રેન્ડનું નામ પણ દેવાંગ છે. હે હા, સેમ પિંચ. સેમ પિંચ. હા, પણ તું તારા બોયફ્રેન્ડનો ફોટો તો બતાવ. મળવા તો લઈ નથી જતી. આજે કહું તો કાલે, કાલે કહું તો પરમ દિવસે. હા, કેમ કે મેં એવું વિચાર્યું હતું કે આપણે ચારે ચાર એક સાથે મળીએ. તને ખબર છે અમે બંને કેવી રીતે મળ્યા હતા? મને કેવી રીતે ખબર હોય? તે મને કંઈ કીધું છે? અત્યાર સુધી આપણે મળ્યા છીએ. બસ એ આમ સામેથી ચાલીને આવતો હતો અને હું આમ સામેથી ચાલીને આવતી હતી. અમે બંને ચાલીને આવતા હતા અને પછી હું આમ અને અમને બંનેને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો. વાવ, શું લવ સ્ટોરી છે! હવે તો મને છે ને વધારે એક્સાઇટમેન્ટ થાય છે કે તારા બીએફનો ફોટો તો મારે જોવો જ પડશે. કે વાહ, મારા બોયફ્રેન્ડને જોવાની એટલી ઉતાવળ છે. તું તો કે તું કેવી રીતે મળી હતી? અમે છે ને કોલેજમાં મળ્યા હતા અને ત્યાં જ અમને બંનેને પ્રેમ થઈ ગયો હતો. વાહ. ત્યારથી અમે સાથે જ છીએ. અને બીજી વાત એ કે હું તો એના ઘરે પણ કેટલી વાર જાઉં છું. એટલે મીન્સ કે એના મમ્મીને મળવા. સેમ. હવે તો છે ને મારે તને મારા બોયફ્રેન્ડનો ફોટો બતાવ. એક મિનિટ, સાથે તારે પણ બતાવવો પડશે. હા તો બતાવ ને, કેમ નહીં બતાવ? સાથે બતાવી હે ને? સાથે બતાવીએ. જો લે, આ જો. દેવાંગ, આ મારો બોયફ્રેન્ડ છે. આમ મારો બોયફ્રેન્ડ છે. મતલબ કે દેવાંગ તારો બોયફ્રેન્ડ કઈ રીતે હોઈ શકે? દેવાંગ મારો બોયફ્રેન્ડ છે. હા, આપણા બંનેનો બોયફ્રેન્ડ એક જ છે. એક જ છે. એનો મતલબ એમ કે એણે આપણી સાથે ચીટિંગ કર્યું છે. રમત રમી છે એણે, કે નહીં એના આખા ખાનદાને રમત રમી છે. અરે એની માં અત્યારે હું એને મળીને આવી છું તો પણ મોઢામાંથી બોલતી નથી. તું એની મમ્મીને મળીને આવી હા, અને હું એના ઘરે એની મમ્મીના રોજ કામ કરવા જાઉં છું. એના મમ્મીના પગ દબાવું છું, એના મમ્મીના માથું દબાવું છું. તો એની મમ્મી તો મને વહુ વહુ કરીને માથે ચડાઈને રાખે છે. અને તું પણ મળવા ગઈ તો તને કહ્યું નહીં કે મારો દેવાંગ તો કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે? ના કહ્યું, કારણ કે બધા મિલી ભગત છે. આ લોકોને છે ને આવી રીતે છોડવાના નથી. તું એક કામ કર, આપણે છે ને અત્યારે જઈએ એના ઘરે અને એને બતાવીએ. એ જ કરવું પડશે ને, બીજું શું કરી શકવાના? ચાલ. ચાલ. આંટી, આંટી, દેવાંગ! ફાલ્ગુની આવી લાગે છે. ફાલ્ગુની, તું અંદર હાલ ને, અહીંયા બહાર શું કામ ઊભી ઊભી વાત કર? ના, વાત જ એવી છે ને કે અહીંયા બહાર જ કરવી પડે એમ છે. દેવાંગ નથી? હા, દેવાંગ બેટા બહાર ગયો છે. તે ફોન નતો કર્યો તું આવ્યા પહેલા? ના, નથી કર્યો. આજે અચાનક આવવાનું થયું ને એટલા માટે. ખરેખર આ છોકરો એવો છે ને કે તને ફોન નથી કરતો. પણ કઈ કામ હતું? કામ હતું ને, બહુ ઇમ્પોર્ટન્ટ કામ હતું. સારું, તો દેવાંગ આવે ને ત્યાં સુધી બેટા ચાલે ને. ના ના, કઈ નહીં, હવે ઊભા રહો ને. હું છે ને મારી ફ્રેન્ડને મળાવવા માટે લાવવાની હતી. તારી ફ્રેન્ડ પણ દેવાંગ તો છે ને, મને મળાઈને શું કરીશ બેટા? અરે આંટી, દેવાંગ નથી તો તમે, એમાં શું થઈ ગયું? મળી લો ને એકવાર, પછી દેવાંગને પણ મળાવીશ ને હું. હા, મારી ફ્રેન્ડ છે ને ઘણા વર્ષો પછી મને મળી છે અને મને એટલી ખુશી થાય છે કે મેં એને કહ્યું કે ચાલ મારી સાસરીમાં જઈએ, મારા સાસુમાને મળાવ, દેવાંગને મળાવ. એટલા માટે હું એને લઈને આવી છું. ક્યાં છે બેટા પણ? હા, બોલાવ. દામિની! દામિની? હા, હું દામિની. દામિની, હા, તું એટલે આંટી ભૂલી પકડો ગયા? આંટીને ચક્કર આવે છે નહીં આંટી? ભૂલી ગયા હશે ને? શું થયું?
ખબર નહીં બેબીનો પ્રોબ્લેમ છે કદાચ. હા BP. વધી જ જાય ને વધી જાય બીપી આવું કંઈ થાય ને એટલે બીપી વધી જાય. અમુક લોકોને છે ને કોઈ બીમારી હોય ને તો ડોક્ટરનું નામ લઈએ ને તો સારું થઈ જાય. મને લાગે છે કે આંટીની સામે આપણે પોલીસનું નામ લઈશું ને એટલે બરાબર થઈ જશે. હા તો એક કામ કર ને ફોન કર ને પોલીસને. કરું ઓને પોલીસ બેટા પોલીસ બોલો કીધું તું ને આંટીને સારું થઈ જશે. કેવા ઊભા થઈ ગયા ને. પણ તમે બંને એક સાથે કેવી રીતે? હા એક સાથે કઈ રીતે શરમ નથી આવતી આવું પૂછતા? એક માં થઈને પોતાના દીકરાની ભૂલો છુપાવો છો અને ઉપરથી અમને પૂછો છો કે તમને લોકો એક સાથે કઈ રીતે? પણ ફાલ્ગુની તું દામિનીને કેવી રીતે? દામિની તું નસીબ અમાર કંઈક છે ને સારા કામો કર્યા હશે આમ તો ભગવાને છે ને અમારી સાથે જે થતું હતું ને એને ખબર હતી કે ખોટું છે એ અટકાવવા માટે અમને બંનેને મળાવ્યા. આ મારી જૂની ફ્રેન્ડ છે, સ્કૂલ ફ્રેન્ડ. શું? હા અને હા આજે છે ને અમે બંને એકબીજાને ફોટો ના બતાવ્યો હોત ને અમારા બોયફ્રેન્ડનો તો અમને ખબર જ ના પડત કે અમારા બંનેના બોયફ્રેન્ડ એક જ છે. દામિની મારી વાત સાંભળ ને. આ બધું જાણું છું કે ખોટું થઈ રહ્યું છે પણ ખોટું થઈ રહ્યું છે જાણો છો તેમ છતાંય તમે સાથ આપો છો તમારા દીકરાને. શરમ આવે છે? શરમ આવે છે તમને કે કોઈની જિંદગી સાથે તમે આવી રીતે રમત રમો છો? તમારો દીકરો તો ખોટો છે જ પણ તમે ઉપરથી ને પ્રોત્સાહન આપો છો. અરે આ તમારા ઘરે આવતી હતી એને કઈ ના બોલ્યા, હું તમારા ઘરે આવી તો મને પણ હકીકત ના કીધી તમે. 2-3 વખત તારી સામે નામ તો લીધું જ હતું ને આનું પણ એવું કહ્યું હતું કે દેવાંગની ગર્લફ્રેન્ડ છે? ના બેટા તારી વાત સમજવાની કોશિશ કર. હું જાણું છું કે મારો દેવાંગ ખોટો છે અને ક્યાં છે બોલાવો એને. અમારે એની સાથે અત્યારે ને અત્યારે વાત કરવી છે. દેવાંગ એ બહાર ગયો છે ઘરમાં નથી. ફાલ્ગુની તું તો સમજ. શું સમજુ? પોતાનું ઘર માની બેઠી હતી. આ ઘરમાં આવીને એમ વિચારતી હતી કે મારું જ ઘર છે એમ રીતે બધા કામો કરતી હતી, તમારી સેવા કરતી હતી. એ બધું તમને કાંઈ ન દેખાયું. પણ એ સમય એક સ્ત્રી થઈને તમે એક સ્ત્રીને નથી સમજી શક્યા? અને એ સમય તને કહ્યું જ હતું ને કે તું દેવાંગને ફોર્સ કરશે લગ્ન માટે પણ તું કે નાના એને કીધું છે કે ધંધો સેટ થઈ જાય પછી લગ્ન કરવા છે. તો હું ના ફોર્સ કરી શકી તો તમે ના સમજાવી શક્યા કે તું બે જિંદગીઓ સાથે નહીં રમ? વાત છે ને લગ્ન કરવા માટે ફોર્સ કરવાની નથી. વાત કોઈની સાથે રમત રમવાની છે, કોઈની લાગણીઓની છે. તમે એને એવું નહોતા સમજાવી શકતા કે તું જે કરે છે એ ખોટું છે? તમે એવું નહોતા કહી શકતા? પણ નહીં, તમે તો એને એ ફોર્સ કરતા હતા કે તું લગ્ન કરી લે. નાના એને કહ્યું પણ હતું કે તું ખોટું કરી રહ્યો છે પણ એ કોઈ વાતને સમજવા તૈયાર નહોતો. તો પછી સાથ આપવાની શું જરૂર હતી? સાથ એ ખોટો હતો તો તમારે એને સાથ જ નહોતો આપવો ને. કારણ કે બીજાની દીકરી હતી ને. જો એમની દીકરી સાથે આવું થાત તો એમને ખબર પડત. દામિની એવી વાત નથી, ફાલ્ગુની એવી વાત નથી. 575 વખત એ છોકરાને કીધું છે કે તું બધાની એટલે મતલબ બંનેની જિંદગી બરબાદ કરી રહ્યો છે. બધાની સાંભળ્યું તે? એટલે કે આપણા જેવી બીજી એ હશે અને એ બધું આંટીને ખબર પણ હશે પણ તો પણ પોતાનો દીકરો છે ને એટલે બધું ચલાવ્યા રાખે. દીકરી હોત તો અત્યારે 2-4 બોયફ્રેન્ડ હોત ને તો 2 ટમાચા માર્યા હોત પણ ના, દીકરો છે એ તો 10 ગર્લફ્રેન્ડને ફરાવે. શું ફરક પડી જાય? ચાલે ને. દીકરાને કોણ બોલવા વાળું છે? સમજુ છું તમારા લોકોની વેદના ને તમે લોકો જે બોલો છો ને એ બધું જ પણ સાંભળ્યું બધું. એટલી આસાનીથી નહીં છોડી. આવે ને તો એને કહી દેજો કે અમને બધી ખબર પડી ગઈ છે. ચાલ ફાલ્ગુની. બોલો મોટા ભાઈ, શું થયું? મને આજે ફોન કરીને અહીંયા આવવાનું શું કામ કહ્યું? કોઈ છોકરી મળી લાગે છે? હા ભાઈ છોકરી વાળા સાનું મનો બેહીને તને છોકરી સિવાય કઈ દેખાતું જ નથી. લે હવે મને જીવનમાં છે ને બીજી પણ ઘણી વસ્તુ છે જેમાં છે ને માણાને ફોકસ કરવાનું હોય એટલે તે 2 છોકરીમાં ધ્યાન આપ્યું. અત્યારે ધંધામાં ધ્યાન આપ્યું હોત ને તો આપણે 2 બંગલા હોત. 2 બંગલાને શું કરવા? આ જુઓ ને તમારા લગ્ન તો થયા નથી અને આમ પણ હું જેને આજીવન આમ વાંઢો રહીને મરવા નથી માગતો. એટલે મેં જે કરવું છે બરાબર જ કરવું છે. આમ પણ 2 છોકરીમાંથી કોઈ એક છોકરીમાં તો મારો પનારો પાકો જ છે અને આજે તો છે ને મેં નક્કી પણ કરવું છે કે હું એ 2 છોકરીમાંથી કોઈ એક છોકરીને જ પસંદ કરીશ. બહુ થયું. આમ પણ ફાલ્ગુની છે ને એ છોકરી આમ જરા મારા લાયક છે, મારી જેવી દેખાય છે, મારું બધી વાતો માને છે, ઘરે આવે છે, ઘરે આવીને મમ્મીને મદદ કરે છે અને બધી રીતે પરફેક્ટ છે. અને બીજી દામિની આમ થોડી નાની છે, આમ હાઈટ મેચ નથી થતી પ્લસ કે આમ છોકર મતમાં છે.
મને લાગતું નથી કે એની સાથે આમ બહુ લાંબુ ચાલી શકે. એટલે એને જેને હું ના જ પાડી દેવાનો છું. એટલે હવેથી મારી લાઈફમાં એક જ છોકરી રહેશે અને એ હશે ફાલ્ગુની, જેની સાથે હું પ્રેમથી લગ્ન કરીશ. અને આ વાત જાણે દામિનીને ખબર જ નહીં પડે. એને ખબર પડશે ત્યારે એની ઉપર શું વીતશે તે કોઈ દી વિચાર કર્યો? ખબર કેવી રીતે પડશે? એને કોણ જઈને કહેવાનું છે? ફાલ્ગુની અને દામિની બંને એકબીજાના ક્રોસ છે, મતલબ કે ક્યારેય ભેગા થશે નહીં. અને આમ પણ ભેગા થાય શું ભગવાન કે એવું કંઈ જાદુ કરવાનું છે ઉપરથી બેઠો બેઠો કે બંનેને ભેગા કરે? અથવા તો તમે જઈને કહેતા નહીં હો પાછા, તમે મારા ભાઈ છો. અને રહી વાત મમ્મીની, તો મમ્મી પણ બહુ મસ્ત મજાનું નાટક કરી લે છે આજકાલ. એટલે મમ્મીને પણ આવડે છે કે બંનેને હેન્ડલ કેવી રીતે કરવી. સો બધું ટેન્શન છોડી દો અને હવે છે ને તમામ એકદમ મુક્ત થઈ જાઓ, ચિંતા મુક્ત. ચિંતા મુક્તની વાત કરશો તું? હા, તને ખબર છે મમ્મીની પાસે બે આવી હતી? બે આવી હતી? હા, અને એને ખબર પડી ગઈ છે. બે યાર, બંનેનો સમય અલગ અલગ છે તો પછી બંને એક સમય કેવી રીતે આવે? અને શું ખબર પડી ગઈ છે? શેની ખબર પડી ગઈ છે બંનેને? એણે તો એવું કીધું કે તમે તમારા દીકરાની જેમ જ છો. યાર, પકડો મને. હવે ભાઈ હું પકડે, હું તારી જેમ જ છું. હવે શું હું તારી જેમ છું? આવી રીતે બંને ભેગા થઈ જ ના શકે. તમે મજાક કરો છો, મને ખબર છે કે તમારો આ મજાક છે. આ તો હું બોલું છું, બાકી મારી તબિયત છે ને હવે હાવ ખરાબ થઈ ગઈ છે. કારણ કે અત્યારે હવે એને ખબર પડી જાય, હવે હગાવાલામાં ખબર પડશે ત્યારે શું થાય. આવું બધું છે ને તારે પહેલા વિચારવાની જરૂર હતી કે આ બધું જ્યારે બહાર આવશે ત્યારે આપણા પરિવારનું શું થાય. બધું બહાર ના આવે નહીં એટલા માટે થઈને તમે બંનેનો સમય અલગ અલગ રાખ્યો હતો, બંનેને અલગ અલગ ટાઈમ ઉપર ઘરે બોલાવતો હતો. પણ આ મને લાગે છે કે આ બધું છે ને ઘરે મમ્મીએ કંઈક ભાંગરો વાટ્યો હશે ને મમ્મીએ કહેવાનું ના કહેવાનું બધું જ કહી દીધું હશે. ખોટી વાત છે. તને જાણ ન હોય ને તો કહી દઉં કે એકબીજાએ છે ને પોતાના બોયફ્રેન્ડના ફોટા જોયા, એમાં બે સેમ મોઢું લાગતું હતું. આખી વાત સમજાઈ ગઈ? મારી જ ભૂલ છે. બંનેને એક સમય ઉપર એક જગ્યાએ બંનેને ફરવા લઈ ગયો હતો અને બંને ફોટા પાડ્યા હતા. અને એ યાર, અત્યાર સુધી એક પણ વસ્તુના મેં ફોટા નહોતા પાડવા દીધા. પણ એ દિવસે જ્યારે અમે લોકો દમણ ગયા હતા ને, તમને તો ખબર નથી કે અમે દમણ ગયા હતા. સોરી, હું ખોટું બોલ્યો હતો. પણ એ દિવસે કેસો હતી ના, એન્જોયમેન્ટ માટે ગયા હતા. એન્જોયમેન્ટ લેવું હોય ને તો ક્યાંક મંદિરે જવાય. તું દમણ જા ને ત્યારે કોકને ફોન કરજે કે હું દમણ આવ્યો છું ફરવા. તો છે ને હા, ઈ તો તને તારા મોઢે હાથ પાડશે કે વાંધો નહીં. તમે દમણનું ભાષણ ના આપો ને મને પ્લીઝ. મારે જરૂર નથી કોઈ ભાષણની. અત્યારમાં જેને ફસાયો છું એ જુઓ. હા, તમને મારી પરિસ્થિતિનો જરા વિચાર આવે છે? બંને જણીઓ છે. મારી પાસે ગોલ્ડન પ્લાન છે. હું જુઓ, મારો પ્લાન આમ કરીને આમ ચપટી વગાડતા કરીશ ને એટલે બધું બરાબર થઈ જશે. હું કહીશ કે એ ફોટો એઆઈનો એડિટ કરેલો છે અને દામિની છે ને એ તને અને મને સાથે જોઈ શકતી નથી એટલા માટે નાટક કરે છે. મારી વાત ફાલ્ગુની ના મને એવું બને? હે બને? અરે ફાલ્ગુની મને આમ જો એક લેવલનો પ્રેમ કરે, લેવલનો પ્રેમ. તું હવે પતાવજે, મારે જાવું છે ઓફિસે. હમણાં પતાવીને આવું છું ઘરે. ઘરે ફ્રી હોય તો આવજો, ના ફ્રી હોય તો નહીં આવતા. નહીં જ આવો, મને ખબર જ છે. બળેલા જો પેટ મેલા. શું કરું દેવાંગનું કઈ સમજ નથી પડતી. દોડતો આવ્યો. પણ શું કામ? શું કામ નહીં? અહીંયા આવવાની શું જરૂર તને હતી? મળવું તું એટલા માટે. પણ મારે તને નથી મળવું ને. શું કામ નથી મળવું ડાર્લિંગ? જો તું મારી વાત સાંભળ. હકીકતમાં છે ને તને ખબર નથી, આમાં બધો જોલ થઈ ગયો છે, બધી ગોલમાલ છે આમાં. બધી હકીકત મને ખબર પડી ગઈ છે. આટલું થયા છતાંય તું મારા ઘર સુધી આવે છે? શું તને થયું છે? શરમ? થયું છે શું? તું મને કે ને શું થયું છે? તું જે કરી રહ્યો છે કેમ એ તને ખબર નથી? મેં શું કર્યું છે ફાલ્ગુની? મેં અત્યાર સુધી કંઈ કર્યું જ નથી. જો મારા ઘરના કોઈ જોઈ જશે ને તો પ્રોબ્લેમ ક્રિએટ થશે. તું અહીંયાથી જા. મારે તારા ઘરનાને જ મળવું છે. ચાલ આપણે તારા મમ્મી પાસે જઈએ અને હું તારો હાથ માંગી લઉં એટલે તારા ને મારા લગ્ન થાય. ચાલ. કેવી વાત કરે છે? અત્યાર સુધી તું આ જ ઈચ્છતી હતી ને અત્યાર સુધી, તો હું અત્યારમાં એ જ કરવા માંગુ છું. જો ફાલ્ગુની, જે કંઈ પણ થયું ને એમાં મારી કંઈ ભૂલ નથી. હા, હું જાણું છું કે દામિની મારી લાઈફમાં હતી, પણ તને ખબર છે કેવી રીતે હતી, શું હતું એ? તે સાચું જાણવાનો પ્રયત્ન કર્યો છે? બધું દેખાઈ જ ગયું છે, બધું સામે જ છે, પછી સાચું જાણવાની જરૂરત જ શું છે? હવે તું છે ને વાતને ગોળ ગોળ નહીં ફેરવ. અમને બધી ખબર પડી ગઈ છે. તું અમને બંનેને છેતરી રહ્યો હતો અને હવે અમે બંને તને નહીં છોડીએ. ફસાવી રહી છે દામિની મને. એકચ્યુઅલી ફસાવી રહી છે. તને ખબર છે મને બ્લેકમેલ કરતી હતી. જ્યારથી તું અને હું આપણે બંને સાથે હતા ને
ત્યારથી એ જોઈ નહોતી શકતી. મને મળી કે તું તો મારો જૂનો પ્રેમી છે, હું તો તને કેટલાય સમયથી પ્રેમ કરું છું, પણ છતાંય તું મને ભાવ નથી આપતો. મેં કહ્યું કે તારું જે કંઈ પણ છે એ બધું વન સાઇડ ઓફ અટ્રેક્શન છે, તું મારા ઉપર આવી રીતે બળજબરી ના કરી શકે. તો એણે જેને ફોટા અમુક એડિટ કર્યા, મને બ્લેકમેલ પણ કરતી હતી, મને મોકલ્યા અમુક ફોટા, પણ મેં ઇગ્નોર કર્યું એને અને કહ્યું કે તું આ બધું ના કર. તો એ તને મળી અને તને મળીને આ બધી વાત કરી. હકીકતમાં દામિની વાંકમાં જે મારો કઈ વાંક નથી ફાલ્ગુની આમાં. અચ્છા, એટલે દામિની આટલી સ્માર્ટ નીકળી નહીં? મેં તો વિચાર્યું જ નહોતું કે આ દામિની મારી સાથે પણ રમત રમી શકે છે. ઓવર સ્માર્ટ છે, ઓવર સ્માર્ટ. હા, કારણ કે આટલો સારો હસબન્ડ તને મળતો હોય એ કોઈ વ્યક્તિ કેવી રીતે જીરવી શકે? હા, અને જો તારી અને મારી વચ્ચે ફૂટ પડાવવા માટે આ બધું કરે છે, તું એ બધી વાત છોડ ને. તું મતલબ એક કામ કે તું ફક્ત અને ફક્ત મને જ પ્રેમ કરે છે. હા બકા, હા ફાલ્ગુની, હું તને જ પ્રેમ કરું છું. તારા સિવાય મારી લાઈફમાં બીજી કોઈ છોકરી નથી, ક્યારેય નથી. અને શું કામ હોય? હવે તું જ મને કહે કે દામિનીને હું શું કામ ને પ્રેમ કરું? દામિની મારા કરતાં કેટલી નીચી છે તું જાણે છે ને, અને એનો મગજ પણ તું જાણતી જ હોઈશ કે કેવી છોકરી છે કેવી નહીં. એ તું તા તડાકા કરે એવી છોકરીને હું શું કામ ને પસંદ કરું? છોડ ને બધી વાતને. હા, તો પછી તે તારા મમ્મીને વાત કરી કે નહીં? મારા મમ્મી તૈયાર જ છે, આપણે બંને જેને લવ મેરેજ કરીને જઈશું ને એટલે વાત થશે પૂરી. હા, તું છે ને અત્યારમાં તારા મમ્મીને મળાવ, તારા મમ્મીને મળીએ અને બધી વાત અહીંયા ફિક્સ કરીએ ને પછી જઈએ ઘરે. હા, મારા ઘરની ચિંતા નહીં કર, એ લોકોને હું કહીશ ને એમ જ થશે. પણ પહેલાં આપણે તારા મમ્મીને મળીએ, બધી વાતચીત કરીએ. હું એમને પણ પૂછી લઉં ને કે એમને કદાચ દામિની પસંદ હોય વહુ તરીકે, એમને લાવવા માંગતા હોય તો એકવાર એમની સાથે પણ ક્લિયર કરી લઈએ ને, પછીથી કોઈ પ્રોબ્લેમ આવે એના કરતાં પહેલાં ક્લિયર કરી લઈએ. વાય નોટ. હું જે જગ્યાએ ખોટું જ નથી એ જગ્યાએ હું શું કામ ખોટો સાબિત થાવ? વાંધો નહીં, આપણે મમ્મી સાથે વાત કરી લઈએ, ત્યાં વાત કરી લઈએ, અહીંયા વાત કરી લઈએ. જો બાકી પ્રેમ તો હું તને જ કરું છું. આ ગાંડો પ્રેમ કરું છું, ગાંડો. તારા માટે હું કંઈ પણ કરી શકું. એ તો દેખાય જ છે મને. પણ આ દામિની ક્યાંથી વચ્ચે આવી ગઈ એ જ ખબર નથી. મને નથી સમજાતું કે આવી રીતે કોઈને ના પહોંચી શકે તો શું? પણ સારું કોઈના- થયું ને એ આપણા વચ્ચે આવી તો મને ખબર પડી ને કે તું મને કેટલો પ્રેમ કરે છે. અને જે દેવાંગ અત્યાર સુધી લગ્નના નામે ભાગતો રહેતો હતો એ આજે સામેથી મને લગ્ન માટે કહે છે. આ બધું એના આવ્યાથી જ થયું ને, બાકી તો આ બધું કઈ રીતે પોસિબલ થતે? હજી 2-3 વર્ષ ખેંચાઈ જાત, હજી તારે સ્ટેબલ થવામાં ટાઈમ લાગતે અને ત્યાં સુધી મારે વેઇટ કરવું પડતે. એના કરતાં તો આ તો એક ગુડ ન્યૂઝ છે કે દામિની આપણી લાઈફમાં આવી અને આ બધું ક્લિયર થઈ ગયું. ક્લિયર થઈ ગયું. આ વચ્ચે જેટલા પણ કાંટાઓ હતા એ બધા કાંટાઓ દૂર થઈ ગયા. અને આમ પણ હવે તો તું અને હું માત્ર ને માત્ર આપણે બે, હા, જાને મન આપણે બંને આપણા સપનાઓની લાઈફ જીવીશું. બાકી તો શું છે કે હવે આવી રીતે રસ્તામાં કોઈ આવે તો પછી છોડી દેવાનું, જતું રહેશે. આપણે શું? હે, સાચી વાત છે. તું છે ને આ બધી વાતને ઇગ્નોર કરજે, તારા માઇન્ડમાં કંઈ લેતી નહીં. ના ના, જરાક પણ નહીં. એટલે જ તો તને કહ્યું કે આપણે છે ને તારા મમ્મીને જઈને આ ગુડ ન્યૂઝ આપીએ કે હવે અમે બંને લગ્ન કરવા માટે રાજી છે. એમ પણ તારા મમ્મી મને ઘણા સમયથી પૂછે છે કે તમે બંને ક્યારે લગ્ન કરશો, ક્યારે લગ્ન કરશો. તો હવે આ ગુડ ન્યૂઝ સાંભળીને તમારા મમ્મી કેટલા ખુશ થઈ જશે. હા ડાર્લિંગ, હા કેમ નહીં. તો ચાલ તું મારી સાથે આવે છે કે? તું જા, હું એક કામ છે ને એ પટાવીને આવું છું. થોડી વારમાં પહોંચું તારા ઘરે. ઠીક છે. આમ પણ હું તો બાઇક લીધા વગર દોડતો આવ્યો છું, તને થોડી દોડતી લઈ જવા છે. હા, તો ચાલ હું ઘરે પહોંચું છું, તું ઘરે આવજે. હા, મમ્મીને એને બધાને તૈયાર કરીને રાખું છું. હા, ચાલ બાય. થેન્ક યુ મને સમજવા માટે. આમ પણ મારી હરેક તકલીફમાં તું જ છે જે મને સમજે છે. અને થેન્ક યુ આટલો બધો પ્રેમ કરવા માટે. ચાલ. હા, તારા જેટલો પ્રેમ તો કોઈ નહીં કરી શકે ને મને. હાય ડાર્લિંગ, થેન્ક યુ. ચાલ મળીએ પછી. હા, બાય. હેલો દામિની. હા, એ મને મળવા આવ્યો હતો. કદાચ તને મળવા આવી શકે છે. હા, સમજાવતો હતો એ જ બધી વાત કે આ બધું દામિની આપણા બે વચ્ચે ખોટ પડાવવા માટે કરે છે. ના ના, હું કઈ એની વાતમાં નથી આવવાની. જો સાંભળ, હું એના ઘરે જાઉં છું, ઠીક છે? હા, ચલ બાય, મળીએ. સમજ નથી પડતી કે કરવાનું. મમ્મી, કૃષ્ણ આંટી. ફાલ્ગુની અને મારો ફાઇનલ નિર્ણય
એ બંને એક સાથે જ લઈને આવ્યો છું. હવે શું નિર્ણય લઈને આવ્યો છે અને આ ફરીથી આ છોકરીને અહીંયા લઈ આવ્યો છે? નિર્ણય એ લીધો છે કે હું હવે ફાલ્ગુની સાથે જ લગ્ન કરવા માંગુ છું અને ફાલ્ગુની જ આ ઘરની વહુ બનશે. આંટી શું? હા હા, તમે કહેતા હતા ને કે જલ્દીથી સમજાવી લે દેવાંગને અને લગ્ન કરી લો. એટલે તું સમજી ગયો ને, આની સાથે લગ્ન કરવા માટે રાજી થઈ ગયો ને? હા હા, 100% આપણે 1 નંબર 2 નંબરના ચક્કરમાં પડવું જ નથી ને. જો મારી જ ભૂલ હતી. મને એવું લાગ્યું કે દેવાંગ અને દામિની વચ્ચે કંઈક છે, પણ દેવાંગે આજે મને બધું જ સમજાવી દીધું. હા, દામિની તો મારી ફ્રેન્ડ નહીં પણ મારી દુશ્મન જેવી છે. આ બધું એ જ બગાડનાર છે. હા, કંઈ નહીં, પણ હવે બધું ક્લિયર થઈ ગયું છે. હવે હું અને દેવાંગ લગ્ન કરવાના છીએ. તમે બંને લગ્ન કરશો ને તો તમારા બંને કરતાં મને ખુશી વધારે થશે. કે મેં કેટલા સમયથી ડોબાને કહું છું કે લગ્ન કરી લે, પણ નહીં માનતો જ નહોતો. હા મમ્મી, હવે તમે મારા પક્ષમાં છો તો પછી મારે કોનાથી ડરવાની જરૂર છે? બસ તમે છો, ફાલ્ગુની છે, બધા મારા પક્ષમાં છે. અને આમ પણ દામિની તો ખોટી વ્યક્તિ છે. એ હવે કદાચ અહીંયા આવશે તો પણ શું કરી શકવાની બસ છે? કર હવે, બંનેની જિંદગી બરબાદ કરે છે તું. મને ખરેખર દામિનીની ચિંતા થાય છે. લો મમ્મી, ઘડીકમાં તમે આમથી આમ થયા, ઘડીકમાં મારે સડન જોવું તું કે તું શું રિએક્ટ કરે છે મારી વાત ઉપર. દેવાંગ તું કરે છે એ ખોટું કરે છે. બંને પેલી છોકરીમાં શું વીતતી હશે તને ખબર છે કઈ? કેવી વાત કરો છો આંટી? શું વીતવાની હતી? એમ પણ એ તો આની સાથે રમત રમતી હતી ને, અને દેવાંગ ના પાડી દેશે એને. જે હોય તે વાત અહીંયાથી પતી જાય છે. અમે બંને પ્રેમ કરીએ છીએ અને કરશું. આને પ્રેમ ન કહેવાય ફાલ્ગુની. ચીટિંગ કહેવાય, ચીટિંગ. કે જે દામિની મારી સાથે કરવા માંગતી હતી, હા, અમને બંનેને સાથે જોઈ ગઈ તો શું? હે, આવી રીતના કોઈના ફોટા એડિટ કરીને કોઈને આવી રીતે ફસાવાય ફાલ્ગુની? હે, જરાય નહીં કરાય. જરાય ના ફસાવ. તું અહીંયા કેવી રીતે શું કામ આવી જાય અહીંયા? કોણે કહ્યું તને? ઉપાધિ ના કર. તારું ઘર તોડવા નથી આવી. તારા જેટલી નીચ નથી ને કે કોઈને એમ કહું કે હું તને પ્રેમ કરું છું. સાચી વાત છે, બધું મેં જ કર્યું છે. તો કહી દે ને, પહેલી વાર સામેથી હું જ આવી હતી. મેં જ તને લવ યુ કીધું હતું. મેં જ કહ્યું હતું કે આપણે આ સંબંધમાં જોડાવીએ. મેં જ કહ્યું હતું કે આપણે લગ્ન કરીએ. બસ હવે દામિની, શું કામ તું બિચારા પર આરોપ નાખે છે? ખાલી ખોટું એને હેરાન નહીં કર. હા, તારે જવું હોય ને તો સીધી રીતે અમારી લાઈફમાંથી જતી રહે. એક મિનિટ ફાલ્ગુની. બરાબર ને દેવાંગ? આની અહીંયા કઈ જરૂરત નથી ને. તું જા અહીંયાથી, તારી અહીંયા કોઈ જરૂરત નથી. હા, પણ હું અને ફાલ્ગુની હવે લગ્ન કરવાના છે અને લગ્ન કરીને અમે અમારા ભવિષ્યમાં આગળ વધીશું. હા, તો બેટર છે કે તું તારી લાઈફમાં ખુશ રહે અને તારી રીતે તું તારી લાઈફમાં આગળ વધે. વાહ દીકરા વાહ, કોઈકનું ભવિષ્ય દાવ પર લગાડીને તું તારું ભવિષ્ય સુધારવા માંગે છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તું આટલો નાલાયક નીકળીશ. મને એમ હતું કે સમય જતાં સુધરી જશે અને કહ્યું પણ હતું ને કેટલી વાર તને ટોક્યો છે. દેવાંગ, આ દામિની અહીંયા કઈ રીતે આવી તને ખબર છે? દામિનીને મેં જ બોલાવી છે એટલા માટે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. હા, તો થઈ ગયું ને બકા, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. એ ખોટી છે, સાબિત થઈ ચૂક્યું છે ને હવે તો એ જશે પણ અહીંયાથી. હજી શરમ નથી લાગતી તને? અમારે બંનેની જિંદગી સાથે રમીને તું પોતાને સાચો સાબિત કરવા માંગે છે. તને જરાય શરમ નથી આવતી દેવા? આવી કેટલી છોકરીઓ હશે તારી લાઈફમાં જેની સાથે તું આવી રીતે રમત રમતો હશે? પ્રેમ શું છે એની તને કઈ ખબર છે ખરી? બસ છોકરીઓ જોઈ નથી ને રમત રમવાની શરૂ. શેના માટે કરે છે આ બધું? શેના માટે? કઈ કહેશે? આપ જવાબ છે? એ શું જવાબ આપે? હું માફ કરી દઈશ તને, કારણ કે મારા મત મુતાબિક છે ને, પ્રેમનો મતલબ એ નથી કે કોઈની જિંદગી ખરાબ કરવી, કોઈની સાથે રમત રમવી. શું મળ્યું તને આવું બધું કરીને? મજા આવી? હું અહીંયા તને હેરાન કરવા નથી આવી, પણ યાદ રાખજે, તને પણ છે ને ક્યારેક અમે જેવી રીતે તને પ્રેમ કર્યો છે ને એવી રીતે પ્રેમ થશે અને ત્યારે તને સમજાશે કે પ્રેમનો સાચો મતલબ શું હોય છે. પ્રેમનો મતલબ ત્યાગ છે, કોઈની સાથે રમત રમવી નહીં.
આજે તે એકને નહીં બંનેને ગુમાવી દીધી છે. આ રમત રમવામાં તારી પાસે આજે દામિની પણ નથી અને ફાલ્ગુની પણ નહીં. હશે બીજી કોઈ બે ચાર જે તારા લિસ્ટમાં હશે. આગળ એની સાથે પણ વાત કરી જોજે કે હવે આગળ એની સાથે કઈ સંબંધ આગળ વધે છે કે નહીં, કે ત્યાં જ ફૂલ સ્ટોપ. ઠીક છે? આંટી, હવે જ્યારે દેવાંગના લગ્નનો વિચાર આવે ને તો પહેલાં એને પૂછજો એને પ્રેમ છે, આકર્ષણ છે, રમત છે કે શું છે. અને બની શકે ને તો પહેલાં પ્રેમનો મતલબ સમજાવજો. નહીં તો આવી રીતે તો ખબર નહીં કેટલાની જિંદગી ખરાબ કરશે. અને બીજી વાત એ કે આમાં વાક જેટલો દેવાંગનો છે ને એટલો તમારો પણ છે. જો પહેલાથી તમે એના પર અંકુશ રાખ્યો હોત ને તો આવું કાંઈ બન્યું જ ન હોત. પણ ના, જ્યારે એ ભૂલ કરતો ને ત્યારે તમારે એક તમાચો આપવાની જગ્યાએ એને સાથ આપ્યો અને એના લીધે જ એની હિંમત વધતી ગઈ. આમાં એકલો દોષી દેવાંગ નથી પણ તમે પણ છો. હા પણ સદાય આજે તમે લોકોએ મને પ્રેમની સાચી વ્યાખ્યા સમજાવી કે પ્રેમ એટલે શું. હું તો માત્ર પ્રેમને એ જ ગણતો હતો કે તમને બંનેને ફસાવીને તમારા બેમાંથી જે સારી હશે ને એની સાથે મારી જિંદગી આગળ વધારીશ. તો અમારે એવું જ કરવું જોઈએ ને. તારી સાથે બીજા કોઈ છોકરાને રાખવાની જરૂર હતી. તમારા બંનેમાંથી જે સારું હોય એની સાથે રહેવાનું. તમને સોરી માફી માંગવાની લાગ્યો મેં. કરેલા ભોગવો હવે.